નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે. આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1. અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે જવાબદાર ટ્રસ્ટનું નામ શું છે? ઓપ્શન એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, બી અયોધ્યા મંદિર ટ્રસ્ટ, શ્રી રામ સેવા સમિતિ, ડી શ્રી રામ ફાઉન્ડેશન. આનો સાચો જવાબ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 2. રામલલાના જીવન અભિષેક માટે કેટલો સમય શુભ રહેશે? ઓપ્શન એ 80 સેકન્ડ, બી 84 સેકન્ડ, સી 90 સેકન્ડ, ડી 108 સેકન્ડ. આનો સાચો જવાબ છે 84 સેકન્ડ. રામલલાના અભિષેક માટે 84 સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય 22 જાન્યુઆરી 2024ના રોજ 12:29:08 થી 12:30:32 સુધીનો રહે છે. પ્રશ્ન નંબર 3. શ્રી રામ મંદિર સંકુલના ચારે ખૂણામાં શું થશે? ઓપ્શન એ 4 મંદિરો, બી 4 થાંભલા, સી 4 વર્તુળ, ડી આમાંથી કોઈ પણ નહીં. આનો સાચો જવાબ છે 4 મંદિરો. પ્રશ્ન નંબર 4. અયોધ્યાની વિવાદિત જમીન સાથે કઈ ઐતિહાસિક ઘટના સંબંધિત છે? ઓપ્શન એ પાણીપતનું યુદ્ધ, બી જલિયાવાલા બાગ હત્યાકાંડ, સી બાબરી મસ્જિદ ધ્વંસ, ડી ભારત છોડો આંદોલન. આનો સાચો જવાબ છે બાબરી મસ્જિદ ધ્વંસ. પ્રશ્ન નંબર 5. અયોધ્યા વિવાદના ચુકાદા બાદ રામ મંદિરના શિલાન્યાસમાં કેટલા દિવસો લાગ્યા? ઓપ્શન એ 30 વર્ષ 8 મહિના 27 દિવસ, ઓપ્શન બી 20 વર્ષ 8 મહિના 27 દિવસ, ઓપ્શન સી 15 વર્ષ 5 મહિના 10 દિવસ, ઓપ્શન ડી 10 વર્ષ 5 મહિના 30 દિવસ. આનો સાચો જવાબ છે 30 વર્ષ 8 મહિના 27 દિવસ. પ્રશ્ન નંબર 6. શ્રી રામ ભગવાનની નવી પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? ઓપ્શન એ 41 ઇંચ, બી 51 ઇંચ, સી 61 ઇંચ, ડી 71 ઇંચ. જવાબ છે 51 ઇંચ. પ્રશ્ન નંબર 7. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે તે અગરબત્તી કેટલા ફૂટ લાંબી છે? ઓપ્શન એ 100 ફૂટ, બી 101 ફૂટ, સી 105 ફૂટ, ડી 108 ફૂટ. જવાબ છે 108 ફૂટ. આ અગરબત્તી બનાવવામાં 3 થી 4 મહિનાનો સમય લાગ્યો હતો. આ અગરબત્તી 45 દિવસ સુધી સળગાવશે તેમજ તેની સુગંધ 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ જશે. આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. પ્રશ્ન નંબર 8. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ રાજનાથસિંહ, બી નારાયણ દત્ત તિવારી, સી કલ્યાણસિંહ, ડી મુલાયમસિંહ યાદવ. જવાબ છે કલ્યાણસિંહ. પ્રશ્ન નંબર 9. અયોધ્યા રામ મંદિર વિવાદ પર કેટલા દિવસો સુધી સુનાવણી ચાલી? ઓપ્શન એ 50, બી 40, સી 60, ડી 90. જવાબ છે 40 દિવસ. પ્રશ્ન નંબર 10. જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય અયોધ્યા વિવાદનો ચુકાદો સંભળાવવામાં સામેલ અન્ય 4 ન્યાયાધીશો કોણ હતા? ઓપ્શન એ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, બી જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, સી જસ્ટિસ અશોક ભૂષણ, ડી જજ અબ્દુલ નજીર, અને ઓપ્શન ઈ ઉપરના બધા. આનો સાચો જવાબ છે ઉપરના બધા.
પ્રશ્ન નંબર 11. અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે તેનો અંતિમ ચુકાદો ક્યારે આપ્યો? ઓપ્શન એ 9 નવેમ્બર 2019, બી 8 નવેમ્બર 2019, સી 15 ઓક્ટોબર 2019, ડી 28 ઓક્ટોબર 2019. આનો સાચો જવાબ છે 9 નવેમ્બર 2019. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં 4 લાખ દીવા પ્રગટાવીને ગિનિસ બુકમાં નામ કયા સ્થળે નોંધાયું છે? ઓપ્શન એ નવી દિલ્હી, બી પ્રયાગરાજ, સી અયોધ્યા, ડી મથુરા. આનો સાચો જવાબ છે અયોધ્યા. પ્રશ્ન નંબર 13. અયોધ્યાનું પહેલા નામ શું હતું? ઓપ્શન એ ફૈજાબાદ, બી પ્રયાગરાજ, સી અધીરપુર, ડી પાટલીપુત્ર. જવાબ છે ફૈજાબાદ. વર્ષ 2018માં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફૈજાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું. અયોધ્યાનું પૌરાણિક પ્રાચીન નામ સાકેત પણ કહેવાય છે. પ્રશ્ન નંબર 14. બાબરી મસ્જિદ ક્યારે બંધાઈ હતી? ઓપ્શન એ 1526, બી 1527, સી 1528, ડી 1530. જવાબ છે 1528. પ્રશ્ન નંબર 15. વિવાદિત જમીન પર બનેલ બાબરી મસ્જિદ ક્યારે તોડી પાડી હતી? ઓપ્શન એ 6 ડિસેમ્બર 1992, બી 6 નવેમ્બર 1992, સી 7 જાન્યુઆરી 1993, ડી 5 ફેબ્રુઆરી 1994. જવાબ છે 6 ડિસેમ્બર 1992.